લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. કેમિસ્ટ એસોસિએશન દ્વારા તારીખ 20 મેના રોજ યોજાનારી દેશવ્યાપી કેમિસ્ટ હડતાલના સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શહેરના મોટી સંખ્યામાં દવા વેપારીઓ અને કેમિસ્ટો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. કેમિસ્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં ઓનલાઈન દવાઓના વેચાણ પર સંપૂર્ણ નિયંત્રણ લાદવાની માંગ કરવામાં આવી હતી. એસોસિએશનના આગેવાનોનું કહેવું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે દવાઓનું વેચાણ થવાથી નિયમોનું યોગ્ય પાલન થતું નથી અને ગ્રાહકોને તબીબી માર્ગદર્શન વિના દવાઓ સરળતાથી મળી રહે છે, જે આરોગ્ય માટે જોખમી બની શકે છે. આ ઉપરાંત કોર્પોરેટ કંપનીઓ અને મોટા મેડિકલ સ્ટોર્સ દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટને કારણે નાના અને મધ્યમ સ્તરના દવા વેપારીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનું પણ આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું. નાના વેપારીઓ માટે આવી સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બની જઈ રહ્યું હોવાનું કેમિસ્ટોએ જણાવ્યું હતું. કેમિસ્ટ એસોસિએશને નકલી અને બિનઅધિકૃત દવાઓના વધતા વેચાણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. લોકોના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા દવા ક્ષેત્રમાં નકલી દવાઓના વેચાણ સામે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે દવા વેપારીઓ લોકોના આરોગ્ય સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સેવા આપે છે અને તેમની સમસ્યાઓને ગંભીરતાથી લઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે. આવેદનપત્ર કાર્યક્રમ દરમિયાન કલોલ શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કેમિસ્ટો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પોતાની એકતા દર્શાવી હતી. રિપોર્ટર સંજય નાયક. હું બાબુભાઈ ચૌધરી, કલોલ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ. 20 મે 2026 બુધવારના દિવસે અમારી માતૃ સંસ્થા AIOCD દ્વારા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ બંધનું એલાન છે અને અમે અમારી માતૃ સંસ્થા જોડે જોડાયેલા છીએ. અમે 20 તારીખે સંપૂર્ણ બંધ પાડવાના છીએ. ઇમરજન્સીમાં 5 મેડિકલ ખુલ્લા રહેશે, જનહિતમાં તકલીફ ના પડે એના માટે. બીજું, એ દિવસે અમે એક બ્લડ કેમ્પનું આયોજન કરી અમારા કેમિસ્ટો બંધના દિવસે બ્લડ આપી અને અમે બંધનો વિરોધ બ્લડ આપીને કરીશું. એ બંધના અનુસંધાનમાં આજે અમે મામલતદારશ્રીએ અમારી કલોલ કેમિસ્ટ એસોસિએશનની ટીમ, કારોબારી સભ્યો અને બીજા કેમિસ્ટ મિત્રો સાથે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ.